શ્રી નારાયણ વિદ્યાલય માટે આપેલી અરજીઓનો હજુ સુધી ન્યાય ન મળતા ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં વાઘોડિયા રોડ પર શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે. આ શાળા છેલ્લા 9 માસથી બંધ છે. શાળાના વિદ્યાર્થીઓ હાલ 2 વર્ષથી મળેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. એની વિગતવાર માહિતી અમોએ આપ સાહેબશ્રીની કચેરીએ તથા બાબતે સંકળાયેલા તમામ અધિકારીઓને તથા પદાધિકારીઓને અરજી અને આવેદનપત્ર આપેલ છે, જેના બીડામની કોપીઓના સર્વે વિગતવાર માહિતી લખેલ છે. એને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આપશ્રીની નમ્ર અરજી છે. સદર શાળામાં 1799 વિદ્યાર્થીઓ અને 120 શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. તો જલ્દીમાં જલ્દી આનો ન્યાય મળે એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે. અમે કલેક્ટરશ્રી કચેરીએ આવ્યા છે. અમારો એક જ મુદ્દો છે, શ્રી નારાયણ વિદ્યાલયની 19/7 શુક્રવારના રોજ જ્યારે દિવાલ પડી હતી એના પછી અમારા બાળકોને સ્થળ ફેરબદલ કરીને શ્રી નારાયણ ઇન્ટરનેશનલમાં કર્યા છે સ્થળ ફેરબદલ, પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી. ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. એટલે અમારી બધા વાલીઓની એક જ માંગ છે કે અમારી શાળા ફરીથી શરૂ કરો. અમારી શાળામાં સીલ વાગ્યું છે, શેના કારણે વાગ્યું છે, કોણે માર્યું છે, કોના દબાણ થ્રુ સીલ કેમ નથી ખુલી રહ્યું, અમારા માટે એક જ પ્રશ્ન છે. 8 મહિના હોવા છતાં પણ અમે વારંવાર પ્રયત્નો કરીએ છીએ. બધી કચેરીએ ગયા છે, ડીઓ કચેરીએ ગયા છે, ગાંધીનગર, પણ અમને કોઈ જગ્યાએથી આશ્વાસન જવાબ મળતો નથી. અંતર છે, અહીંયાના 3 અહીંયા છે ને અહીંયા છે, તો આ લોકોનો આંતરિક મામલો કંઈ હોઈ શકે એ એમનો સવાલ છે. પરંતુ વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો છે? જૂન જુલાઈની અંદર સત્ર શરૂ થાય એની પહેલા એ સ્કૂલે પણ ઊંચા હાથ કરવાનું ચાલુ કર્યું અને એમને કહ્યું કે ભાઈ આ જેટલા બી ટીચરો છે એને પગલે નથી, આગળની કોઈ કાર્યવાહી થતી નથી. બરાબર, તો એ સર્ટિફિકેટ કોણે કર્યો, કોના મારફતે કર્યો? ટ્રસ્ટી અને ગેરી દ્વારા. ગેરીએ રિપોર્ટ નથી આપ્યો એવું કહો છો? હા,